हेलो विद्यार्थी मित्रों, આપણે લાસ્ટ લેક્ચરમાં એમોનિયા અને નાઇટ્રોજન ના ઓક્સાઇડોની આપણે ચર્ચા કરી. આપણે 3 લેક્ચર કમ્પ્લીટ કર્યા. એ 3 લેક્ચરને રિલેટેડ આપણે કોયડો છે, લખાણ સંબંધિત પ્રશ્નો છે, એની આપણે વાત કરી. થોડા સ્વાધ્યાયમાં પ્રશ્નો આપણે જોઈ લઈએ. સ્વાધ્યાયના બરાબર છે, જે આપણે જે લેક્ચર ચાલે છે એને રિલેટેડ હું તમને 2-4 પ્રશ્નો તમને કહી દઉં એટલે તમને થોડો ખ્યાલ આવી જાય. આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન છે 7.10. પ્રશ્ન આવો છે કે ભાઈ R3P ડબલ બંધ O અસ્તિત્વ ધરાવે છે, બરાબર, પરંતુ R3N ડબલ બંધ O અસ્તિત્વ ધરાવતું નથી. બરાબર છે, તમને બધાને ખબર છે. બોલો શું કરીશું ભાઈ? આ કેમ અસ્તિત્વ ધરાવે છે? તો આમાં P છે. બોલો, P માં D કક્ષક હોય, D કક્ષક છે, એનું વિસ્તરણ થઈ શકે. D કક્ષક હોવાથી તેનું વિસ્તરણ થઈ શકે છે. આથી તે 5 કે તેથી વધુ બંધ બનાવી શકે છે. અહીંયા 5 બંધ બનાવ્યા છે. P એ 3 R સાથે અને 2 O સાથે, એટલે ટોટલ 5 બંધ બનાવે છે. એટલે ફોસ્ફરસ 5 કે તેથી વધુ બંધ બનાવી શકે છે. PCl5 માં 5 બંધ બનાવે, PF6 માઈનસ માં 6 બંધ બનાવે. તો આ રીતે બંધ બનાવી શકે છે કારણ કે એમાં D કક્ષક છે. ચલો, R3N ડબલ બંધનું અસ્તિત્વ ધરાવતું નથી. આનો અર્થ કે નાઇટ્રોજન 5 બંધ બનાવી શકતો નથી. કેમ? તો કે ભાઈ નાઇટ્રોજનમાં D કક્ષક નથી, બરોબર છે. આથી તેની D કક્ષકનું વિસ્તરણ થઈ શકતું નથી. આથી તે વધુમાં વધુ કેટલા બંધ બનાવે? 4 બંધ બનાવી શકે છે. 5 બંધ બનાવે નહીં. અહીંયા 5 બંધ છે, 5 બંધ બનાવી શકે નહીં, 4 બંધ બનાવી શકે. દાખલા તરીકે NH4+ શક્ય છે, પણ NCl5 શક્ય નથી. ક્લિયર દોસ્તો? તો D કક્ષકના વિસ્તરણને કારણે આમાં 5 કે વધુ બંધ બનાવી શકે, અહીંયા બંધ બનાવી શકતા નથી. ચલો, આવી જ વસ્તુ છે સ્વાધ્યાયનો 7.14. પ્રશ્ન આવો છે, P કરતા N શા માટે ઓછો કેટેનેશન ગુણ ધરાવે છે? હવે કેટેનેશન એટલે શું? તો કેટેનેશન એટલે પરમાણુ સાથે જોડાવાની ક્ષમતા. જે પરમાણુ વધુમાં વધુ પરમાણુ સાથે જોડાઈ શકે અને કેટેનેશન ગુણ વધારે કહેવાય. આપણે નાઇટ્રોજન ઓક્સાઇડ હોય તમે જોઈએ તો તમે જુઓ, નાઇટ્રોજનના 2 પરમાણુ ભેગા થઈને N2 બનાવી શકે, જ્યારે ફોસ્ફરસમાં 4 પરમાણુ ભેગા થઈને P4 બનાવે છે. એટલે P4 માં કેટેનેશનનો ગુણ વધારે છે. તો કે સાહેબ, આ કેટેનેશનનો ગુણ કોની પર આધાર રાખે? તો આ કેટેનેશન નો ગુણ પરમાણુ વચ્ચેની બંધ એન્થાલ્પી, પરમાણુ વચ્ચેની બંધ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા અને કદ ઉપર આધાર રાખે છે. હવે નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજનની બંધ એન્થાલ્પી ઓછી છે, કદ નાનું છે, માટે કેટેનેશન ગુણ નબળો છે.
બરોબર છે। જ્યારે P ની વાત કરવી હોય તો P ની બંધ એન્થાલ્પી વધુ છે, એનું કદ મોટું છે, આથી એમાં કેટેનેશન ગુણ વધુ જોવા મળે, કેટેનેશન ગુણ વધુ જોવા મળે। ક્લિયર ભાઈ? ચાલો આવો જ સ્વાધ્યાયનો બીજો પ્રશ્ન છે। સ્વાધ્યાયનો પ્રશ્ન કે ભાઈ સ્વાધ્યાયનો 7.11 સમજાવો કે NH3 બેઝિક છે જ્યારે BiS3 માત્ર નિર્બળ બેઝ છે। ચાલો શું કરશું ભાઈ? તો NH3 અને BH3 અને BiS3 બોલો, બંનેમાં નાઇટ્રોજન ઉપર, અહીંયા નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, અહીંયા B ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે। એટલે બંને પાસે ઇલેક્ટ્રોન યુગ્મ હોવાથી બંને ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરવાના ભાઈ? દાન કરવાના। એટલે બંને બેઝ ખરા, પણ Bi કરતા નાઇટ્રોજન કદ નાનું છે, નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે, એટલે આ સરળતાથી ઇલેક્ટ્રોન આપી દે છે, માટે આ BiS3 કરતા વધુ પ્રબળ બેઝ તરીકે વર્તે છે। સાવ સિમ્પલ છે। શું કીધું ભાઈ? બંને પાસે આ તે લખી દઈએ N અને એટલે NH3 માં N પાસે, NH3 માં N પાસે અને BiH3 માં Bi પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાથી તે ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરે ભાઈ? દાન કરે છે। આથી બંને બેઝ છે, બંને બેઝ ખરા, પણ કે NH3 વધારે બેઝિક છે અને BiS3 ઓછું બેઝિક કેમ છે? તો આપણે આટલું જ લખવાનું છે કે ભાઈ Bi કરતા N નું કદ, Bi કરતા N નું કદ કેવું ભાઈ? કદ નાનું, ઇલેક્ટ્રોન ઘનતા વધુ હોવાથી તે Bi કરતા સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે છે અથવા તો દાન કરે છે। આથી NH3 એ BiS3 કરતા કેવો છે? કરતા વધુ પ્રબળ બેઝ બને છે। બંને બેઝિક છે, પણ N નું કદ નાનું છે, એની ઇલેક્ટ્રોન ઘનતા વધુ છે, આથી એ ઈઝીલી શું કરશે ભાઈ? દાન કરશે, બે દાન કરે, પણ Bi કરતા N વધુ ઈઝીલી દાન કરે છે અને પરિણામે વધુ બેઝિક ગુણધર્મ ધરાવે છે। પછી 7.12 સ્વાધ્યાયનો 7.12 નાઇટ્રોજન દ્વિપરમાણુય અણુ છે। નાઇટ્રોજન દ્વિપરમાણુય અણુ છે જ્યારે ફોસ્ફરસ P4 તરીકે અસ્તિત્વ ધરાવે છે। કેમ? તો સાવ સિમ્પલ છે। આપણે અગાઉ બી કીધું છે કે ભાઈ નાઇટ્રોજનનું કદ કેવું ભાઈ? કદ નાનું, એમાં P બંધ બને છે, બરાબર? એમાં ડી કક્ષક નો અભાવ છે,
માટે એ દ્વિપરમાણુય અણુ તરીકે N2 તરીકે અસ્તિત્વ ધરાવે છે. બરોબર છે. p5 પ્રકારનો બંધ બનાવે છે. બરોબર છે. ચલો, એટલે નાઇટ્રોજનના બે પરમાણુ વચ્ચે કેટલા બંધ છે ભાઈ? 3 બંધ છે. બરોબર છે. એટલે નાઇટ્રોજન જે છે એ કાર્બન કે ઓક્સિજન સાથે સંયોજાય. બરોબર. નાઇટ્રોજન જે છે એમાં 3 બંધ છે. એટલે નાઇટ્રોજન બીજા નાઇટ્રોજન સાથે જોડાય, અથવા નાઇટ્રોજન કાર્બન સાથે જોડાય, અથવા નાઇટ્રોજન ઓક્સિજન સાથે જોડાઈને આવા બધા સંયોજનો બનાવે છે. બધામાં દ્વિપરમાણુય અણુ છે. જ્યારે ફોસ્ફરસમાં એનું કદ કેવું છે? નાઇટ્રોજનની સાપેક્ષમાં કદ મોટું છે. એમાં p બંધ બનતા નથી. બરાબર છે. પણ pp એકલ બંધ વાળા ટેટ્રાહેડ્રલ બંધારણ ધરાવે છે. આ pp એકલ બંધ જે છે P4 ના 4 અણુ, જેમાં P અને P વચ્ચે બંધ કેવો છે ભાઈ? એકલ બંધ છે. એકલ બંધથી ટેટ્રાહેડ્રલ બંધારણ ધરાવે છે. એટલે P4 ફોસ્ફરસ જે છે એ P4 સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે એમ તમે કહી શકો. ક્લિયર દોસ્તો? તો આ બધા સ્વાધ્યાયના બધા પ્રશ્નો હતા. આ બધા પ્રશ્નો કેવા હતા ભાઈ? બધા સ્વાધ્યાયના પ્રશ્નો છે. હવે આપણે નાઇટ્રિક એસિડ થી શરૂઆત કરીએ. આગળ થોડાક જઈએ. નાઇટ્રિક એસિડ HNO3. નાઇટ્રિક એસિડ ની વાત કરીએ તો નાઇટ્રોજન જે છે એ હાઇપોનાઇટ્રસ એસિડ H2N2O2 નાઇટ્રસ એસિડ HNO2 અને નાઇટ્રિક એસિડ HNO3 જેવા નાઇટ્રોજન જે છે એ આ બધા એસિડ જેવા ઓક્સો એસિડ બનાવે છે. આ બધા શું છે ભાઈ? નાઇટ્રોજનના ઓક્સો એસિડ. ઓક્સો બોલો, ઓક્સી બોલો. તો નાઇટ્રોજનના ઓક્સો એસિડ 3 છે. હાઇપોનાઇટ્રસ, નાઇટ્રસ અને નાઇટ્રિક એસિડ. આ 3 નાઇટ્રોજનના ઓક્સી એસિડ છે. હવે એમાંથી આપણે નાઇટ્રસ એસિડ ની આપણે વાત કરવાની છે. કોની વાત કરવાની છે ભાઈ? નાઇટ્રસ એસિડ. તો પહેલા નાઇટ્રસ એસિડ HNO3 ની બનાવટો. ચલો, નાના પાયા ઉપર બનાવવું હોય અથવા પ્રયોગશાળામાં બનાવવું હોય તો શું કરીશું ભાઈ? KNO3 અથવા NaNO3 ની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે ગરમ કરવાની. તો NaHSO4 બનશે વત્તા HNO3 બનશે. બરાબર છે? NaNO3 અથવા તો KNO3 ની કોની સાથે પ્રક્રિયા કરીશું ભાઈ? આપણે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ H2SO4 સાથે ગરમ કરશો તો NaHSO4 સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ અને નાઇટ્રિક એસિડ બને. મોટા પાયે બનાવી હોય ઔદ્યોગિક રીતે એના માટે ઓસ્વાલ્ડ પ્રક્રમ છે.
ઓસ્વાલ્ડની રીત છે, બરાબર છે। એ ઓસ્વાલ્ડની રીતમાં શું કરીશું ભાઈ આપણે, તો એમાં પહેલા એમોનિયા, યાદ હતો એમોનિયાના ઉપયોગમાં આપણે એક ઉપયોગ લખાવેલો HNO3 ની બનાવટમાં, બરાબર છે, HNO3 ની બનાવટમાં। એટલે તમારે પહેલા શું કરવાનું ભાઈ, એમોનિયા વાયુ લઈશું, એ એમોનિયા વાયુની પીટી ની જાળી હોય, ગોઝ ઉપર એને શું કરો ભાઈ, ગરમ કરશો તો NO વત્તા H2O બનશે। શું કર્યું ભાઈ, એમોનિયાનું પહેલા ઓક્સિડેશન કર્યું, પીટી અથવા તો RH, પીટી અથવા RH ગોઝ ઉદ્દીપક છે, ઉદ્દીપકની હાજરીમાં તમે શું કર્યું ભાઈ, એને ગરમ કર્યું તો શું બની ગયું, NO વત્તા H2O બની ગયું। તાપમાન 500 કેલ્વિન રાખીશું, 500 કેલ્વિન તાપમાન અને 9 bar દબાણ। આ પરિસ્થિતિમાં પહેલા તમે NO બનશે, એ જે NO બનશે એ NO નું તમારે ઓક્સિડેશન કરવાનું, NO નું તમે ઓક્સિડેશન કરશો તો NO2 બનશે। બરાબર છે, શું બની ગયું, NO2 બની ગયું। અને આ જે NO2 જે છે એ NO2 ને તમે પાણીમાં શું કરો ભાઈ, ઓગાળી દો, NO2 ને પાણીમાં ઓગાળી દો તો HNO3 બનશે વત્તા NO। આ જે NO બને એનો ફરીથી અહીંયા પુનઃચક્રણમાં તમારે અહીંયા ઉપયોગ કરવો હોય તો કરી શકો છો। આ પ્રતિવર્તી પ્રક્રિયા છે, બરાબર છે। NO2 જે છે એ NO2 ને શું કર્યું ભાઈ, તમે પાણીમાં ઓગાળી દીધો, એટલે આપણને HNO3 બનશે અને NO વાયુ છૂટો પડશે। આ NO વાયુ જે છે એનું તમે ફરીથી અહીંયા પુનઃ રિસાયકલિંગ કરી શકો છો। આ જે HNO3 જે મળે છે એ દળથી, એનું જે જલીય દ્રાવણ જે છે એમાં દળથી 68% HNO3 હોય છે, જેનું ફરીથી સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ વડે નિર્જલીકરણ કરો તો આપણને 98% સાંદ્રતા વાળો, 98% દળથી સાંદ્રતા વાળો શું મળે ભાઈ, આપણને HNO3 મળે। આ જે છે 68% વાળો જે પ્રયોગશાળામાં વપરાય છે, 68% HNO3 જે છે જે પ્રયોગશાળામાં વપરાય છે। તો આ ઓસ્વાલ્ડની પદ્ધતિ થઈ ગઈ, બરાબર છે ભાઈ। પછી એના ગુણધર્મો, પહેલા એનું બંધારણ જોઈએ, પછી એના ગુણધર્મો જોઈએ। એ વાયુ સ્વરૂપમાં સમતલીય અણુ છે। HNO3 જે છે એ વાયુ સ્વરૂપમાં કેવો છે ભાઈ, સમતલીય અણુ છે। આવું બંધારણ છે HONO। આ સમતલીય અણુ છે। હવે એમાં બંધ કોણ જુદા જુદા છે। જો એક બંધ કોણ 102 છે, આ 102 ડિગ્રી છે, અને આ જે છે એ 130 ડિગ્રી છે। સમતલીય અણુ ખરો, બરાબર, એમાં બે જુદા જુદા બંધ કોણ છે, 102 ડિગ્રી છે અને 130 ડિગ્રી છે। ચલો, બંધ લંબાઈ ત્રણ જુદા જુદા બંધ છે, એક 121 છે
આ 121, આ પણ 121 પિકોમીટર, બરાબર છે। બે બંધ કેવા છે ભાઈ? સરખા છે, 121 પિકોમીટર વાળા છે, અને એક નાનો છે 96 છે, આ 140.6 છે, બરાબર। તો યાદ રાખજો NO જે બંધ જે છે, આ બે સરખા બંધ છે, 121 છે, આ જે બંધ છે OH એ સૌથી નાનો છે 96 પિકોમીટર, વચ્ચેનો NO બંધ જે છે 140.6 પિકોમીટર છે, બરાબર। ચલો આપણે HNO3 ના ગુણધર્મ જોઈએ। ચલો હવે આપણે આગળ જઈ રહ્યા છે HNO3 ના ગુણધર્મો। ચલો શરૂઆત કરીએ, સાવ સિમ્પલ છે। પહેલા તો એ રંગવિહીન પ્રવાહી છે, રંગવિહીન પ્રવાહી છે। પ્રયોગશાળામાં જે હમણાં કીધું, પ્રયોગશાળામાં જે HNO3 વાપરીએ છીએ, પ્રયોગશાળામાં કદથી 68% HNO3 વપરાય છે, કદથી 68% HNO3 વપરાય છે। ચલો એની ઘનતા 1.504 છે, 504 બસ 1.504 છે। પછી હમણાં કીધું વાયુ અવસ્થામાં કેવું બંધારણ ધરાવે છે? વાયુ અવસ્થામાં સમતલીય અણુ છે, વાયુ અવસ્થામાં આપણે હમણાં સ્ટ્રક્ચર દોર્યું, કેવું છે ભાઈ? સમતલીય છે। ચલો એ પ્રબળ એસિડ તરીકે વર્તે છે, તે પ્રબળ એસિડ તરીકે વર્તે છે। કેમ ભાઈ? તો કે ભાઈ HNO3 જે છે એ HNO3 ને તમે પાણીમાં નાખશો તો હાઇડ્રોનિયમ આયન H3O+ વત્તા NO3- નાઇટ્રેટ આયન બને છે, બરાબર છે? પાણીમાં કયા બે આયન બને છે? હાઇડ્રોનિયમ આયન બને છે અને નાઇટ્રેટ આયન બને છે, બરાબર। અને આને કારણે H3O+ ને કારણે તે પ્રબળ એસિડ છે, પ્રબળ એસિડ છે। પછી એ ઓક્સિડેશન કરતા તરીકે પણ વર્તે છે, તે પ્રબળ ઓક્સિડેશન કરતા છે, તે પ્રબળ ઓક્સિડેશન કરતા છે। એ ખાલી ગોલ્ડ અને પ્લેટિનમ જેવી ઉમદા ધાતુઓ સિવાય બધાની સાથે પ્રક્રિયા કરે છે, તે ગોલ્ડ અને પીટી જેવી ઉમદા ધાતુઓ સિવાય, આ બે ધાતુઓ સિવાય મોટા ભાગની ધાતુઓ પર પ્રક્રિયા કરે છે, ધાતુઓ સિવાય મોટા ભાગની ધાતુઓ સાથે પ્રક્રિયા કરે છે, હુમલો કરે છે, પ્રક્રિયા કરે છે, કહી શકો તમે, બરાબર છે ભાઈ। હવે આ જે ઓક્સિડેશન કરતા જે છે એનો આધાર અથવા તો ઓક્સિડેશન થી આપણને જે નિપજ મળે છે એનો આધાર એ HNO3 ની સાંદ્રતા ઉપર, એટલે તમે મંદ HNO3 લો છો, સાંદ્ર HNO3 લો છો, તાપમાન ઉપર આધાર રાખે છે, અને મુક્ત થતી નિપજો
ઉપર આધાર રાખે છે, ઓક્સિડેશન પામનાર પદાર્થના સ્વભાવ ઉપર પણ આધાર રાખે છે. એટલે ઓક્સિડેશન થી મળતી ધાતુઓ નો આધાર અથવા તો ઓક્સિડેશન થી મળતી નિપજોનો આધાર કઈ ત્રણ વસ્તુ પર કીધી ભાઈ આપણે? એક તો સાંદ્રતા ઉપર, તાપમાન પર અને ઓક્સિડેશન પામનાર પદાર્થના સ્વભાવ ઉપર. ઓક્સિડેશન પામનાર પદાર્થના સ્વભાવ પર આધાર રાખે છે. આ ત્રણ વસ્તુ ઉપર આધાર રાખે છે. હવે સ્વાધ્યાયનો આપણો 7.7 પ્રશ્ન આવો છે કે ભાઈ કોપર ધાતુ જે છે એની તમે નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો તમને કઈ નિપજ મળે છે? તમે નાઇટ્રિક એસિડ સાંદ્ર લો તો કઈ નિપજ મળે અને મંદ લો તો કઈ નિપજ મળે? તો કોપરની આપણે સાંદ્ર HNO3 અને મંદ HNO3 સાથેની પ્રક્રિયા લખીએ. 3Cu + 8HNO3. આ કેવું લઈશું ભાઈ આપણે? મંદ લઈશું. Cu ની કોની સાથે પ્રક્રિયા કરી છે? મંદ HNO3 સાથે પ્રક્રિયા કરશો તો CuNO3 twice CuNO3 twice 3 વત્તા 2NO વત્તા H2O. કયો વાયુ નીકળ્યો ભાઈ? NO વાયુ નીકળે છે વત્તા 4H2O. પણ આ જ વસ્તુ હું મંદની જગ્યાએ શું લઉં ભાઈ? સાંદ્ર લઉં છું. ચલો Cu વત્તા 4HNO3 સાંદ્ર લઈશું તો નિપજ આની આ જ બનશે. પણ જે પેલો NO વાયુ જે નીકળતો હતો એની જગ્યાએ NO2 વાયુ નીકળશે. CuNO3 twice વત્તા NO2 2NO2 વત્તા 2H2O વત્તા 2H2O બની ગયું. તો બરાબર યાદ રાખજો, સાંદ્ર અને મંદ તમે લેશો તો સામે નિપજો શું થઈ જશે ભાઈ? બદલાઈ જાય. આ જ પ્રમાણે તમે Zn ની તમે મંદ અને સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા કરો. ચલો 4Zn વત્તા 10HNO3 બરાબર છે? 10HNO3 મંદ લઈએ તો ZnNO3 twice વત્તા N2O વત્તા H2O. 4Zn વત્તા 10HNO3 બેલેન્સ કરવું હોય તો 4ZnNO3 twice વત્તા N2O વત્તા 5H2O વત્તા 5H2O. ચલો એ જ પ્રમાણે Zn ની કોની સાથે પ્રક્રિયા કરું ભાઈ? સાંદ્ર સાથે પ્રક્રિયા કરું. Zn વત્તા 4HNO3 સાંદ્ર સાથે પ્રક્રિયા કરો તો નિપજ આની આ જ બનશે. ZnNO3 twice વત્તા NO2 વત્તા H2O. બરાબર છે? 2NO2 બનશે વત્તા 2H2O. હવે જોયું, મંદ સાથે પ્રક્રિયા કરશો ને તો કાં તો NO મળે કાં તો N2O મળે, પણ સાંદ્ર સાથે પ્રક્રિયા કરશો તો ફરજિયાત NO2 મળે. યાદ રાખો ભાઈ, યાદ રાખો. શું કીધું ભાઈ? મંદ HNO3 સાથે કયો વાયુ નીકળશે? મંદ લેશો તો NO અથવા N2O ઉત્પન્ન થાય. પણ સાંદ્ર HNO3 તમે લેશો તો એ શું આવશે ભાઈ? NO2 ઉત્પન્ન થાય.
ચલો તો આ નાઇટ્રિક એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરે છે. ચલો એ જ પ્રમાણે નાઇટ્રિક એસિડ જે છે એ અધાતુ સાથે પણ પ્રક્રિયા કરી શકે છે. કેવા અધાતુ બધા? આયોડિન છે, આયોડિન હોય, સલ્ફર હોય, કાર્બન હોય, ફોસ્ફરસ હોય, આ બધાની સાથે તમે સાંદ્ર HNO3 ની પ્રક્રિયા કરશો. આપણે બેલેન્સ નથી કરતા તો બધે શું મળશે ભાઈ? HiO4. HiO4 ને આપણે શું કહીશું ભાઈ? HiO3 હો. HiO3 ને આપણે આયોડિક એસિડ. ચલો આયોડિન સાથે HiO3 બનાવશે, સલ્ફર સાથે H2SO4 બનાવે, કાર્બન સાથે CO2 બનાવે, ફોસ્ફરસ સાથે H3PO4 બનાવે. બરાબર? H3PO4 ને આપણે શું કહીશું ભાઈ? ફોસ્ફોરિક એસિડ. બરાબર? ફોસ્ફોરિક એસિડ કહીશું. બાકી બધે શું દૂર થશે ભાઈ તમારું? NO2 અને પાણી. મેં હમણાં જ કીધું આ બધા સાંદ્ર લઈ શકશો તો NO2 વત્તા પાણી, NO2 વત્તા પાણી. તો આ બધા અધાતુ તત્વો છે. એટલે અધાતુ તત્વો સાથે સાંદ્ર HNO3 ની પ્રક્રિયા કરશો તો આપણને શું મળશે ભાઈ? આયોડિનમાં આયોડિક એસિડ, સલ્ફરમાં સલ્ફ્યુરિક એસિડ, કાર્બનમાં કાર્બન ડાયોક્સાઇડ અને પીળા ફોસ્ફરસમાંથી ફોસ્ફોરિક એસિડમાં ઓક્સિડેશન થાય છે. બરાબર? ઓક્સિડેશન થાય છે. તો આ નાઇટ્રિક એસિડની પ્રક્રિયાઓ બધી વાત કરી આપણે. પછી એક વિન્ટી કસોટી આવે છે. વિન્ટી કસોટી અથવા કથ્થાઈ વલય કસોટી એવું પણ ઘણીવાર પૂછાય છે. શું કીધું ભાઈ? કથ્થાઈ વલય કસોટી. એટલે આ જે વિન્ટી કસોટી જે છે એકચ્યુઅલી NO3 માઈનસ આયનની પરખ માટે વપરાય છે. આ શેના માટે વપરાય છે ભાઈ? NO3 માઈનસ આયનની પરખ માટે વપરાય છે. ચલો આમાં શું કરીશું ભાઈ? NO3 માઈનસ આયન ધરાવતું કોઈ દ્રાવણ લો, એની અંદર ફેરસ સલ્ફેટ નાખો અને પછી એ મિશ્રણમાં કસનળી ની ધારે કસનળીની અંદરની ધારે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરો તો આ જે મિશ્રણ લીધું હતું એ અને આ સલ્ફ્યુરિક એસિડ ના મિશ્રણની વચ્ચે કથ્થાઈ રંગની રિંગ વિન્ટી મળે છે, જેને આપણે વિન્ટી કસોટી કહીશું. બરાબર છે? સા સિમ્પલ છે. એટલે તમારે એક્ચ્યુઅલી શું કરવાનું? એક કસ નળી લેવાની જેની અંદર HNO3 નું દ્રાવણ લો, એમાં ફેરસ સલ્ફેટનું દ્રાવણ ઉમેરો, હલાઈ નાખો અને પછી એને એક બાજુ થોડીક વાર માટે મૂકી રાખો. પછી બીજી કસ નળીમાં સાંદ્ર H2SO4 લો. એ સાંદ્ર H2SO4 ને પેલી મિશ્રણ જે છે HNO3 અને ફેરસ સલ્ફેટના દ્રાવણનું જે મિશ્રણ જે લીધું છે આગળની કસની, એની અંદરની ધારે ધીરે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરશો અને 2 મિનિટ તમે આમ શાંતિથી એક બાજુ મૂકી દેશો એક કસનળીને તો એ બે દ્રાવણોની વચ્ચે કથ્થાઈ રંગની શું જોવા મળે છે ભાઈ? રિંગ જોવા મળે છે, જેને આપણે વિન્ટી કસોટી કહીશું. એ કેવી રીતે જોવા મળે ભાઈ? તો કે ભાઈ નાઇટ્રિક એસિડમાં NO3 માઈનસ હતું, FeSO4 ફેરસ સલ્ફેટમાં Fe+2 હતું અને H+ H2SO4 નું H+ ભેગા થઈને
પહેલા સંકીર્ણ બનાવે છે બરાબર છે NO વત્તા Fe+3 NO વત્તા Fe+3 વત્તા H2O બરાબર એટલે આમાં Fe અને H2O ભેગા થઈને એક્ચ્યુઅલી FeH2O6 +2 Fe+2 ને એની સાથે પ્રક્રિયા કરવામાં આવે છે +2 વત્તા આ જે એનો બન્યું છે એની સાથે પ્રક્રિયા કરશો તો જે કથ્થાઈ રંગ જે જોવા મળે છે કથ્થાઈ રંગ કોને કારણે જોવા મળે છે ભાઈ FeH2O5 NO+2 ને કારણે કથ્થાઈ રંગ જોવા મળે છે કથ્થાઈ રંગ જોવા મળે છે તો આ તમારી વિનંતી કસોટી થઈ ગઈ તમારે સમીકરણને સંતુલિત કરવું હોય તો 3 અહીંયા આવશે અહીંયા 3 Fe 2 H2O બરાબર અને નીચે તો ઓલરેડી છે જ પછી HNO3 ના ઉપયોગો ચલો HNO3 ના ઉપયોગોની આપણે વાત કરીએ તો સાવ સિમ્પલ છે મુખ્ય એક તો ખાતર બનાવવા માટે એમોનિયમ નાઇટ્રેટ જેવા ખાતરો બનાવવા બરાબર પછી ટ્રાઇનાઇટ્રોટોલ્યુઇન અને નાઇટ્રોગ્લિસરીન જેવા વિસ્ફોટક પદાર્થ બનાવવા પછી સ્ટીલના ઉત્પાદનમાં એટલે સ્ટેનલેસ સ્ટીલના ઉત્પાદનમાં સ્ટેનલેસ સ્ટીલ ના એસિડ ઉપયોગમાં સ્ટેનલેસ સ્ટીલ ના એસિડ ઉપયોગમાં બરાબર છે પછી ધાતુઓના નિક્ષારણમાં પછી રોકેટ બળતણમાં ઓક્સિડેશન કરતા તરીકે રોકેટ બળતણમાં ઓક્સિડેશન કરતા તરીકે પછી કાર્બનિક નાઇટ્રોજન સંયોજનો બનાવવા માટે કાર્બનિક નાઇટ્રો સંયોજનોની બનાવટમાં તો આ થઈ ગયું તમારી નાઇટ્રિક એસિડ ના ગુણધર્મો અગાઉ આપણે બનાવટ જોઈ ગયા પછી આ ગુણધર્મો અને એના ઉપયોગો જોઈ ગયા ચાલો પછી ફોસ્ફરસના અપરૂપો જોઈ લઈએ છેલ્લે આપણે આ નાઇટ્રોજન ડિવિઝન પૂરું કર્યું હવે આવે છે ફોસ્ફરસ ચલો ફોસ્ફરસના અપરૂપો તો ફોસ્ફરસના અપરૂપો એક્ચ્યુઅલી 3 છે સફેદ જેને આપણે પીળો પણ કહી શકાય સફેદ પીળો લાલ અને ત્રીજો કાળો ચાલો શરૂઆત કરીએ પહેલા પીળાથી શરૂઆત કરીએ પીળો જે છે એ પારભાષક
એટલે આર પાર તમે ટ્રાન્સપ્લાન્ટ જોઈ શકો, બરાબર છે. પારભાસક મીણ જેવો પોચો છે. સફેદ જે છે કેવો છે ભાઈ? પારભાસક છે, મીણ જેવો પોચો ઘન પદાર્થ છે. ચાલો, સાથે સાથે એના ગુણધર્મો છે. પછી તે ઝેરી છે, તે ઝેરી છે, પાણીમાં અદ્રાવ્ય છે, પરંતુ કાર્બન ડાઇસલ્ફાઇડમાં CH2 માં દ્રાવ્ય છે. CH2 માં શું છે ભાઈ? દ્રાવ્ય છે. પછી અંધારામાં દીપ્ત થાય છે, જગારા મારે છે. અંધારામાં દીપ્ત થાય છે. અંધારામાં શું થાય ભાઈ? દીપ્ત થાય છે. ચલો, એની બનાવટ જોવી હોય તો નિષ્ક્રિય વાતાવરણમાં એટલે એ એકચ્યુઅલી ફોસ્ફીન બનાવશે. તે નિષ્ક્રિય વાતાવરણમાં NaOH માં દ્રાવ્ય થાય, દ્રાવ્ય થઈ PH3 ફોસ્ફીન બનાવે છે. બરાબર છે. શું કરે છે ભાઈ? પીળો ફોસ્ફરસ અથવા તો સફેદ ફોસ્ફરસ જે છે એ NaOH માં દ્રાવ્ય થઈ જાય છે. બરાબર છે. 3NaOH વત્તા 3H2O giving PH3 એટલે ફોસ્ફીન વત્તા NaH2PO2. NaH2PO2 ને સોડિયમ હાઇપોફોસ્ફાઇટ કહીશું. સોડિયમ હાઇપોફોસ્ફાઇટ અને ફોસ્ફીન. ચાલો, એનું બંધારણ જોવું હોય ભાઈ તો સમચતુષ્ફલકના 4 ખૂણા ઉપર 4p ગોઠવાઈ જાય છે. એમાં જે બંધકોણ હોવો જોઈએ એના કરતા ઘણો ઓછો છે. અહીંયા જે બંધકોણ જે હોવો જોઈએ ને 60 ડિગ્રી જેટલો છે. એટલે બંધકોણ ખૂબ જ નાનો હોવાથી કૌંસમાં 60 ડિગ્રી નાનો હોવાથી તે ખૂબ જ તણાવ ઉત્પન્ન કરે છે. આથી તે હવામાં એકાએક શું થઈ જાય? સળગી ઉઠે છે. એકાએક સળગી ઉઠે છે. આકાર કેવો છે? સમચતુષ્ફલકીય છે. એટલે બંધકોણ જે હોવો જોઈએ એના કરતા કેવો છે ભાઈ? બહુ જ નાનો છે. એટલે એ હવામાં સળગી ઉઠે છે. ચલો, એ હવામાં ઝડપથી આગ પકડી લે છે. હવામાં ઝડપથી આગ પકડી લે છે અને શું બનાવે છે? P4O10 ના સફેદ ધુમાડા કાઢે છે. P4O10 ના સફેદ શું કાઢે છે ભાઈ? ધુમાડા કાઢે છે. એટલે હવામાં ઝડપથી શું થઈ જાય ભાઈ? સળગી ઉઠે છે. ચલો, હવે આપણે લાલ ફોસ્ફરસ ની વાત કરવી છે. તો લાલ ફોસ્ફરસ કેવી રીતે બનશે? તો ભાઈ સફેદને નિષ્ક્રિય વાતાવરણમાં તમે 573 સફેદ ફોસ્ફરસને નિષ્ક્રિય વાતાવરણમાં 573 તાપમાને ગરમ કરશો તો લાલ ફોસ્ફરસ બને. બરાબર છે? કયો બનશે ભાઈ? લાલ ફોસ્ફરસ બની ગયો.
અને આ લાલ ફોસ્ફરસને વધારે ઊંચા દબાણે ગરમ કરો. લાલ ફોસ્ફરસને ઊંચા દબાણે ગરમ કરશો તો કાળા ફોસ્ફરસ ની શ્રેણી બને. એટલે કે જુદા જુદા ફોસ્ફરસ. કાળા ફોસ્ફરસમાં પાછો આલ્ફા કાળો ફોસ્ફરસ અને બીટા કાળો ફોસ્ફરસ છે. એટલે આપણે એમાંથી આલ્ફા અને બીટા મળશે. હવે આ જે લાલ ફોસ્ફરસ જે બન્યો એ લાલ ફોસ્ફરસ એકચ્યુઅલી લોખંડ જેવો રાખોડી, લોખંડ જેવો રાખોડી ચળકાટ ધરાવે છે. બરાબર છે? એટલે લાલ ફોસ્ફરસ કેવું ભાઈ? લોખંડ જેવો રાખોડી ચળકાટ ધરાવે છે. સફેદ ફોસ્ફરસ કરતા એમાં થોડા ગુણધર્મ અલગ છે. બરાબર છે? એ વાસવિહીન, બિનઝેરી, તે વાસવિહીન, બિનઝેરી, બરાબર છે, પછી પાણી અને કાર્બન ડાઇસલ્ફાઇડમાં બધામાં અદ્રાવ્ય છે. તે અંધારામાં દીપ્ત થતો નથી. બરાબર છે? આ ઝેરી છે, આ બિનઝેરી છે. બરાબર છે ભાઈ? અંધારામાં દીપ્ત થતો નથી. આ અંધારામાં દીપ્ત થાય છે, ચળકાટ મારે છે. બરાબર છે? પછી તે પોલિમેરિક છે. તે પોલિમેરિક છે એટલે અસંખ્ય P4 ના અણુઓ એકબીજા સાથે જોડાય છે, જેમાં P4 ના અણુઓ એકબીજા સાથે જોડાયેલા હોય છે. આ રીતે P4 ના અણુ આ રીતે એકબીજા સાથે જોડાયેલા હોય છે. બરોબર? તો આ પોલિમેરિક થઈ ગયું. પછી આપણે કીધું એ પ્રમાણે કાળા ફોસ્ફરસમાં બે અપરૂપો છે. આલ્ફા કાળો ફોસ્ફરસ, આલ્ફા કાળો ફોસ્ફરસ અને બીટા કાળો ફોસ્ફરસ. ચલો પહેલા તો બંનેની બનાવટો જોઈ લઈએ. બંનેની શું જોઈએ ભાઈ? બનાવટો. તો કે ભાઈ લાલ ફોસ્ફરસને તમે 803 લાલ ફોસ્ફરસને તમે 803 કેલ્વિન તાપમાને ગરમ કરશો તો આલ્ફા કાળો ફોસ્ફરસ બને. બરાબર? શું બને ભાઈ? આલ્ફા કાળો ફોસ્ફરસ બને છે. એ હવામાં એને ઉદ્વપાતિત કરી શકીએ. એને હવામાં ઉર્ધ્વપાતિત કરી શકાય. તે મોનોક્લિનિક, તમે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા, મોનોક્લિનિક અને રોમ્બોહેડ્રલ સ્વરૂપ ધરાવે છે. બરોબર છે? તે મોનોક્લિનિક અને રોમ્બોહેડ્રલ સ્વરૂપે જોવા મળે છે. તેના સ્ફટિકો અપારદર્શક છે. હવે તો આ થઈ ગયા તમારે આલ્ફા કાળા ફોસ્ફરસની વાત કરી આપણે. બરોબર છે? પછી સફેદ ફોસ્ફરસને
સફેદ ફોસ્ફરસને 473 કેલ્વિન તાપમાને અને ઊંચા દબાણે ગરમ કરો તો બીટા કાળો ફોસ્ફરસ મળે. બરાબર? એટલે કાળા ફોસ્ફરસના બે સ્વરૂપ છે, આલ્ફા કાળો અને બીટા કાળો. લાલને 803 કેલ્વિન તાપમાને ગરમ કરશો તો આલ્ફા કાળો મળશે અને સફેદને તમે 473 કેલ્વિન તાપમાને ઊંચા દબાણે ગરમ કરશો તો આપણને કાળો મળે છે. તે હવામાં 673 કેલ્વિન તે હવામાં 673 કેલ્વિન તાપમાન સુધી બળતો નથી. બરાબર? 673 કેલ્વિન તાપમાન સુધી બળતો નથી. આ બહુલક છે. તો આ ફોસ્ફરસના થઈ ગયા તમારા 3 અપરૂપો. ત્રણેયના આપણે ગુણધર્મો, ત્રણેયની બનાવટો લખી દીધી. ઓકે દોસ્તો, આવતી વખતે આપણે ફોસ્ફીન ની બનાવટ, એના ગુણધર્મો અને એના ઉપયોગોની આપણે ચર્ચા કરીશું. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. બાકીનું નેક્સ્ટ ટાઈમ મળીશું. ઓકે, મળીએ. બાય.